સમાચાર જૂનાગઢથી કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા ઊભી થઈ છે। મોડી રાતથી ઉભેલા ખેડૂતોને ટોકન ન આપતા નારાજગી વ્યક્ત કરી અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે। બિયારણ ન મળતું હોવાના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે। અમુક માનીતા ખેડૂતોને જ બિયારણ આપ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ લેવા માટે ઉમટ્યા, પરંતુ ખેડૂતોને ટોકન નથી મળ્યું તેવા તેઓ આક્ષેપ કરી રહ્યા છે। 5 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા છે, છતાં જે કંઈ જાહેરાત આપીને એગ્રીવાળાએ અડદ અને બિયારણનું વિતરણ કરવાનું કીધું છે, એમાં અત્યાર સુધી એક પણ ટોકન નથી આપ્યું। અત્યારે 10:30 થયા છે, 8:30 વાગ્યાનું ટોકનની વ્યવસ્થા કરવાની। ખેડૂતો બહુ હેરાન થઈ જાય, ચા પાણી પીધા વગરના હેરાન થઈ જાય। અમને ખેડૂતને ઓનલાઈનમાં હજી કંઈ ખબર પડતી નથી ને એ લોકોએ પહેલાં જાહેર કીધું કે ભાઈ વહેલા તે પહેલાંને ધોરણે મળશે ને હવે એ લોકો એમ કહે કે અમે ઓનલાઈન કરીશું। એટલે હવે અમારે ખેડૂતને કરવાનું અત્યારે 600 ખેડૂત છે, 600 ખેડૂત પૂરતું એની પાસે બિયારણ છે, એ લોકોને દેવું નથી, બરાબર ને? સરકાર કોઈ અમારે